આપણે બધાએ દેવસ્થાન કૃષ્ણ ભગવાન, રામ, નરસિંહ મહેતા, બાપા સીતારામ, હનુમાન દાદા, શંકર બાપાનું બધાના આપણે દેવસ્થાનની મૂર્તિ દેખાડી દીધી. તો મેલડીમાનું મંદિર અહીંયા છે. તો મસાણી મેલડીમાં કહેવાય છે સરા ગામ. ત્યાં આપણે દવા લેવા માટે આવ્યા હતા. તો થોડો ટાઈમ હતો, કેસ લખાયો. ફક્ત 30 રૂપિયા કેસના લીધા અને દવાનો વારો જે આપણે દવા લેવાનો વારો આવશે. ડૉક્ટર પણ કેસમાં આવે છે અને બહુ આયોજન સારું છે. ઘણી પબ્લિક હતી. અમારો વારો પણ 123મો વારો છે. તો પેલું ટાઈમ જાજો હતો તો આપણે મેલડીમાના મંદિરે દર્શન કરતા આવી અને યુટ્યુબર છે એટલે કે વ્લોગ બનાવવાનું તો ખાલી છે જ નહીં. તો સરા ગામ આવી ગયા છે. અમારા ગામથી 40 કિલોમીટર થાય. ત્યાંથી આવ્યા છે. સવારમાં જાનમાં ગયા હતા, પછી બપોર પછી ગયા બાઈક હાકી તડકાની. માતા મેલડીની દયા થઈ જાય તો ટાઈમે પહોંચી ગયા અને કેસ પણ લખી નાખ્યો. અને 1.5 કલાકમાં લગભગ વારો આવી જાય છે. તો જય મેલડીમાં. તો જો આવી રીતના મેલડીમાની તસવીરની પણ દર્શન તમે કરી લ્યો. સરા ગામ મેલડીમાના મંદિરે ચોક્કસ આવજો. દર મંગળવારે ઘણી પબ્લિક પણ આવે છે અને દર્શન કરવા માટે બધા માણસો આવે છે અને દવા લેવા માટે પણ આવે છે. તો હલો વિડીયો જોતા રહ્યો. આપણે મેન સ્થળે અહીંયા તો ખાલી માતાજીની તસવીર જ છે, બાકી મંદિર તો અહીંયા નનકું કેવું છે એ તમને પણ બતાવી. જય માતાજી. અશ્વિનભાઈ મજામાં? મજામાં. આપણે જાલી ગામથી મિત્ર યુટ્યુબર અહીંયા આવી ગયા છે. જાલી ગામથી મિત્રો આને આપણે વિડીયો જોયા હતા અને આ બહુ સ્ટાર છે અને સ્ટાર છે. એટલે આપણે સરાની અંદર મસાણી મેળીનું સાનિધ્ય આવેલું છે. ત્યાં અશ્વિનભાઈ આજે યુટ્યુબરે આજે મુલાકાત લીધી છે. એને આપણે વિડીયો જોયા પણ આપણે બહુ ફેમસ લાગ્યા. બહુ વ્યવસ્થિત માણસ છે અને આને સપોર્ટ કરજો અને આગળ વધે એવી ભાવના રાખો. તો આપણે મેલડીમાના દર્શન કરી લઈએ. જય માતાજી. જય મેલડીમાં. સરા ગામ આપણે પહોંચી ગયા છે અને આંખની ઓળખાણ વિના અને માતાજીની દયા થઈ ગઈ. પણ આમ ગેટથી આવ્યો ને ત્યાં એ ભાઈ સામું જોવા મળ્યા. આપણે તો ઓળખતા ન હોય પણ આપણને તે ઓળખતા હોય કેમ કે આપણો વિડીયો જોતા હોય. એટલે અમારા ગામથી 40 કિલોમીટર થાય. તો ઇન્સ્ટાગ્રામમાં પણ એને વિડીયો મારો જોયો છે, યુટ્યુબમાં પણ જોયો છે અને ફેસબુકમાં પણ જોયો છે. જેમાં તમે કેમાં ઇન્સ્ટાગ્રામમાં જોયો? ઇન્સ્ટાગ્રામની અંદર મેં જોયું તો અને યુટ્યુબની અંદર પણ તમે આ ખાસા ટાઈપથી તમે વિડીયો બનાવો છો અને આ તમે આમ થોડા ફેમસ છો. એટલે આજે મેં તમારી મુલાકાત કરી સરા ગામની અંદર. આ મિત્રો સરા ગામની મસાણી મેલડી છે. આ પથ્થરની અંદર આ જે પથ્થર છે આ પથ્થરની અંદર મસાણી મેલડીનું સાનિધ્ય છે અને હાલમાં હજુર છે. તમે જે ભાવનાથી તમે દિલથી હોકારો કરો ને એટલે 3.5 દિવસની અંદર માં મસાણી મેળી કામ કરી આપે છે. ગમે એવું દુઃખ હોય, સંતાન શોખ કે ગમે એવી હોય, તમારી ભાવના, તમારો શ્રદ્ધાનો તમારો વિશ્વાસ હોય ને એટલે હોમાં ભાલા બેહારે. આ એ મસાણી મેળડી છે. આ પથ્થર આપણે શહીદ માતાજી છે. આ પથ્થરની અંદર જ માતાજી છે મિત્ર અશ્વિનભાઈ. પથ્થરની અંદર માતાજી છે. આની અંદર બહુ ટાઈમ પહેલા જીસીબી ના કુપડા પણ મારવામાં આવ્યા હતા. ત્યારે એ લોકોને ખબર પડી કે આ મસાણી મેળડીનું મંદિર છે. અહીંયા પેલા મોટો બાવરો હતો. જે વરસાદ આવે ને તો પણ તમે ટીપુ પાણી નો પડે એવો બાવરો હતો. બાવરાની અંદર હતો ને અહીંયાથી બધાને લોકોને ખબર પડી કે આ મસાણી મેળડીનું સાનિધ્ય છે. ત્યારથી આ બધું કામ ચાલુ કર્યું હતું અને અત્યારે માં હાજરા હજુર છે. બોલો તમારા શબ્દ બોલો એટલે મસાણી મેળડીને ચોટી જાય એમને. વાહ વાહ. બરોબર. અને કામ સારું છે. અમારા ગામના આવતા હતા બરાબર જાલી ગામ વાળા. એટલે મને કીધું કે અશ્વિનભાઈ મેલડીમાનું ખાના સારું છે તો આપણે અહીંયા બ્લોગ બનાવે. પેપર ગામથી મારા બોનો બિહાર અહીંયાથી આવ્યા. મેં કીધું હાલો મેલડીમાં દર્શન કરતા આવી. ઘણા સમય પછી આ ભાઈએ વિડીયો જોયો ને એ ઓળખી ગયા આવી નહીં? હું ઓળખી ગયો હતો અશ્વિનભાઈ ને. ઘણા બધા કેન્સર જેવો દુઃખ દૂર કર્યા છે. વાહ વાહ. કેન્સર લોકોને દીકરીઓને સાંભળ્યું હોય ને બધાને દરેક નાળિયેરમાં એ છોડી મેકે અને તમે જેવી માનતા માનો એવી બધા મસાણી મેળે હાજરાજુ છે. તમે યાદ કરો ને એટલે એ હાજર થઈ જાય. 3.5 દિવસમાં તમારું ગમે એવું કામ હોય એ કરી આપે. સારું સારું. જય મસાણી મેળી. સરા ગામની જય મસાણી મેળી. મસાણી મેળી કલયુગનો રાજા જય હો તારી. હા, બહુ સપોર્ટ આપ્યો ને બહુ સારું કામ કર્યું ને આપણને માહિતી આપી. બહુ મજા આવી જાય, આનંદ આવી ગયો. તમારું નામ શું? મારું નામ ભીમાભાઈ ભરવાડ, સરા. સરા ગામ. અને અમે ભક્તો સાનિધ્ય જ્યારે સેવા જ કરી. આપણા ભણે સેવા. હા ભાઈ સેવા તાવો બધી માનીને ગમે કામકાજ હોય તો અહીંયા ગમે ને મારું નામ દો ને તો એ તમને બતાવશે. હા, પૂનમના દિવસે અમે લોકો જે પણ ફૂલની તો ફૂલની બાકડીની અંદર અમે લોકો છોકરાઓને ગાંઠિયા અથવા મોહનથાળ અથવા લાડુના 100 રૂપિયા પ્રસાદી અમે નાના છોકરા સ્કૂલના છોકરાને કે ગમે છોકરાને અમે અહીંયા બનાવી છે. અને આની એટલી દયા છે કે અત્યાર સુધી કોઈ દી વાંધો આવવા દીધો નથી. ઘણી બધી પૂનમો કરી છે
પણ કોઈ દી આપણે અહીંયા કોઈ દી વાંધો આવવા તો આ દીધો. ભાઈએ બહુ મોજ કરાવી દીધી. તો આપણે મેલડીમાંનું ગીત ગાઈ નાખી. તમને તો ખબર જ છે કે અશ્વિનભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ગીત ગાય, તો યુટ્યુબમાં પણ આજે એ રાતે રે સૂતો તો મને સપનું જે આયું મને ઈચકે યાદ સતાવે રે. આવા સરા ગામથી આવા સરા ગામવાળા મેલડીમાં મન તમારી યાદ સતાવે. આવા સરા રે ગામના મેલડીમાં મન તમારી યાદ સતાવે. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો એટલે આપણે મેલડીમાંનું ગીત ગાય. જય માતાજી. થેન્ક યુ વેરી મચ અશ્વિનભાઈ, તમે અહીંયા મેળી પણ દર્શન કરીને મુલાકાત લીધી બતાવો તો મારો ખૂબ ખૂબ આભાર. અત્યારે 4:30 થઈ ગઈ. એટલે આવી ગયા છે સરા ગામ મેલડીમાંના મંદિરે આવી ગયા છે. અને આપણે લાવ્યા હતા અર્જુનભાઈને દવા લેવા માટે. તો અત્યારે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું. જોરદાર અહીંયા છે. અને સેવાભાઈ મંદિર